આણંદના તારાપુર તાલુકાના અંતરિયાળ ગામ ફતેપુરાની ગ્રામ પંચાયતનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી સરપંચ તેમજ તલાટી કમ મંત્રીને ભારે હાલાકી પડી રહી છે। ગ્રામ પંચાયતના નવા મકાન માટે મંજૂરી મળી ગઈ છે, પરંતુ તારાપુર વહીવટીતંત્રની બેદરકારીના કારણે હજી સુધી નવું મકાન બન્યું નથી, જેના કારણે ફતેપુરા ગામના લોકોની સમસ્યા વધી છે। ત્યારે ફતેપુરા ગામના લોકો સત્વરે નવી ગ્રામ પંચાયત કચેરી બનાવવાની માંગ કરી રહ્યા છે। હાલની તારીખમાં હું સરપંચ તો છું, પણ આ સભ્ય વગરનો સરપંચ એટલે કોઈ કામનો નહીં। પણ આજ અમારે પંચાયત નવી બનાવવાની છે, એનો પાડવાનો ઓર્ડર છે, તો તાલુકા વિકાસ અધિકારીને ખબર છે, તો અમારે આજ બેહવું જ ક્યાં? પંચાયતના અમારા તલાટી કમ મંત્રીને બેહવું છે, અત્યારે નિશાળમાં બેસે છે, ભાઈ ચાર્જ આપો કાં તો અમને સભ્યની ચૂંટણી કરો, તો આ અમારા પંચાયત ઘરમાં તો બેસી એકાઈ શાંતિથી। અત્યારે ખંડેર જેવી પંચાયત છે અમારી। એમની નવી ગ્રામ પંચાયતે મંજૂર થઈ ગઈ છે, બસ પ્રોસેસમાં છે। એ જેવી ટેન્ડરિંગ થઈ છે ત્યારે એનું બી કામગીરી શરૂ થઈ જશે। એટલે સર જર્જરિત હોય એટલે અમારે ત્યાં બેસવા ના દેવાય, કારણ કે કોઈ બી કારણથી પંચાયત પડી જાય તો જાહેરનાની થાય અને રેકર્ડને નુકસાન થાય, એટલા માટે અમે હાલ ત્યાંથી સ્કીપ